મેઘલી અંધારી રાતનો ગજરો બની ગયેલો બાપ અને હવે સમયની માલમાં રાતના 12-1 ટેમે કાળિયો ભીલ નિંદ્રાને આધીન બન્યો છે અને મારી વિષ ઉજાળી ચામુંડાએ જઈ શકાય હો બાપ જાગ જાગ મારા કાળિયા તન સામુંડા જગાડું ઝડપ દઈ અને કાળિયો જાગીને એટલું કીધું કોણ છે કાળિયા હમીર આહિરના આંગણે રાતના 1-1.5 ના સમયે બીજું કોણ હોય બાપ હું તારા બાપ જહાભીલની દેવ માતા સામુંડા આવી છું મારી રાતના 1-1.5 વાગે મને સગાડવાનું કારણ કે કાળિયા તું કાલ આવી અને મારા સિંધુરિયા થાપાની પાસે બેઠો બેઠો રોતો તો ને કે મારે માયા નહીં મિલકત નહીં ગામ નહીં ગ્રાહ નહીં હું કાળિયો એકલો છું તો ઉઠ બાપ હું સામુંડા તને ધનવાન બનાવું હે તને મિલકતવાન બનાવું કે પણ મારી ક્યાં જાવ કે મત દરિયાના કાંઠે જા અને દરિયાના બેટની માલીમાં નજર કરી વિલાયતનો અંગ્રેજ સરકારનો વાણ નીકળે છે જા જા ઈ વાણ લૂંટવાનું હું તને સામુંડા કહું છું બાપ પણ મારી દરિયાના બેટની માલીમાં વાણ નીકળે ને હું કાંઠે ઉભો રહું તો ઈ વાણ કાંઈ એમ થોડુંક લૂંટાય કે સાંભળ કાળિયા હમી રાહી રહ્યો ને એ મારા જહાભીલનો પરમ મિત્ર હતો ને એના ઘરે જે મારો જહોબીલ જે પછેડીની માથે મને સામુંડને જમાડતો ની પછેડી એના પટારામાં પડી છે જઈની આહીરને જગાડ અને એના પટારાની માલિપાથી જે મારા નામની પછેડી છે ની પછેડીને બહાર કાઢી મારી પછી પછેડીને હું શું કરું કે સાંભળવા એ પછેડીને લઈ જઈ અને જે કાળા પથ્થરની ઊંચામાં ઊંચી ભેખડી છે ને એ ભેખડીની માથે ચડીને પછેડીને આમ ખોલીને દરિયાની માલમાં ઘા કરી દે પછી કાળિયા જગતની માલમાં જો તારે મને જહાની ચામુંડને જોવી હોય ને તો બે આંખોને બંધ કરીને 3 વાર મને ચામુંડનું નામ મારું નામ લઈ અને પથ્થરની ભેખડી ઉપરથી જે પાણીની માથે પછેડી પડી હોય ને પછેડીની માથે ધૂપ કાલિયો કે મારી સામુંડા તું ગાંડી બની મારા બાપની દેવી આજ તું ભાન ભૂલી ગઈ મારી 4.5 મણની આ વજ્ર જેવી કાયા અને પાણીમાં પછેડી તો કદાચ માથે આમ કરે પણ હું ત્યાંથી ધૂબકો મારું તો દરિયાના તળિયે વ્યો જાઉં મગરમચ્છ મને ખાઈ જાય પછી મૂળ તો તારે એટલું જ છે ને કે હું 100 નું નામ ભૂહી નાખ કાળિયા દુનિયામાં મારા બની જાય ને બાપ એકવાર મારો બની તો જા જગતમાં હું ચામુંડા તને એકવાર દુનિયા દેખાડું હું ચામુંડા હું સૌ મારો વિશ્વાસ રાખી અને કાળા પથ્થરની ભેખડી માથેથી ધુબકો માર અને જેવો જઈ અને પછેડીની માથે આમ તારા પગ અડે ને આકાશમાં વિજ્ઞાનના બનાવેલા પ્લેન ઉડે ત્રિલોકના નાથે બનાવેલા 2 પાંખો વાળા પક્ષી ઉડે પણ એકવાર મારા જહાની પછેડીની માથે જઈને તારું ઉભો રહે અને જો 400 ગૌના દરિયાની માલિપા પછેડીનો ઉડાડું તો તારી સામુંડા નહીં આપે ચામુંડાના કહેવા પ્રમાણે આવી અને પોતાના બાપની પછેડી હતી માતાજીનું નામ લઈને ખોલીને પથેડીને પાણીની માથે નાખી પણ જેના હૃદયની માલિપા થડાક ઉથડાક થડાક ઉથડાક થડાક ઉથડાક
અશોકભાઈ મોત કોઈ ન ગમે હો. માતાજી સામુંડા એ કાળા પથ્થરની ભેખડી માથે આવીને કાળિયાને ખંભે હાથ મૂકીને એટલું કીધું, શું મૂંઝાણ? કુંજડીઓ કિલોલ કરતી દરિયાના બેટની માથે પાંખુનો તાર કરીને ક્રાવ 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 કરતી ઉડે. થોડીક વાર કાળિયો બેલીની સામે જો પાછ પાણીમાં જોવે ને ત્યાં થડાક ઉથડાક. માતા સાઉન્ડ કે મારો બની જા પકડી નાખ્યો. હા, પોતે તો નો મોત કોઈ નો વાલો હોય, એને એમ થઈ ગયું કે વિશ્વાસ બેહારો. માતાજી સામુંડા એમ કે માલિપા નાખ્યો, પણ જેવા પછાડીની માથે આમ બે પગ આવ્યા ને ફોફા ને ત્યાં તો ખરાર 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 જહા ભીલની પછાડી દેજી દરિયાના બેટની માથે મારી ચામુંડા લઈને વહી જાય. દરિયાના બેટની માલમાં પછડી વહી ગઈ. ચારે બાજુ નજર કરીને નકરું કાળું મળતર પાણી દેખાય અને વિલાયતના વાળા નીકળ્યા અને કાળિયા ભીલે કોટડાની સામે નજર કરીને એટલું કીધું કે હે માં, મારી ચામુંડા દેવ, આની વાડીમાં હજારો વાણ આવે ને હજારો વાણ વિયા જાય. તે મને વિલાયતનું વાણ લૂંટવાનું કીધું, પણ આની માલિપા વિલાયતનું વાણ કર્યું, મને કાળિયાને કેમ ખબર પડે? અને ત્યારે મારી વેશ ઉજાળી ચામુંડાઈ કેબી અવાજ કર્યો, કાળિયા, તારે જો વિલાયતનું વાણ ઓળખવું હોય ને તો વાણની માલિપા હટ કહેતા એક એક વાવતો બાંધેલો હોય, વાણમાં એક એક નેજો હોય. જેટલા વાણ નીકળે એના નેજાની માથે નજર કર. જે વાણની માથે કાળી દેવ સકલી બનીને હું બેઠી હોય ને ઈ વાણ વિરાજનું હું તને સામુંડા દેખાડું. તું જો કદાચ વાણના હઠની માથે કાળી દેવ સકલી બનીને બેહી જા, અત્યારે તો પછડીની માથે સૌ પણ તારી માથે વિશ્વાસ દંડ બેહી ગયો છે. પણ જો વાણના વાવટાની માથે તને જો હું મારી માતા સામુંડા ભાળી જાઉં ને પછડી મેગીન દરિયાના પાણીમાં દોટી અને જો એક ઢીકો મારીને વાણનું પાટીઓનો ભાગું તો ઉતારો વાણ નીકળતા ને પછી તો કાળિયો ભીલ પછડીની માથે ઉભો રહી અને નેજવા કરીને આવી અંધારી રાતમાં વાણના હઠની માથે ધ્યાન રાખે, ક્યાંય મારી દેવ દેખાય, ક્યાંય ચામુંડા દેખાય. પણ વિલાયતનું જે વાણ રાણી સિકાના રૂપિયાનું ભરેલું નીકળ્યું ને, કાળી ને કાબરી પાંખોનો તાર કરીને કાળી દેવ સકલી બની અને જેમ ખોડિયાર નવઘણના ભાલે બેઠી હતી ને વિલાયતના વાણના હઠની માથે મારી ચામુંડા આવી. બાપ, પણ ત્યાં તો જેના શસ્ત્ર રૂવાડા બેઠા થઈ ગયા અને જેમ મારી ભગવતી ચામુંડાએ કાળિયા ભીલની ભુજાની માલિપા જેમ બળ આપ્યું હોય ને બાપ, એમ પછાડીને મેકીને દરિયાના પાણીની માથે દોટ મેકી જય અને મુઠ્ઠી વાળીને જાય ચામુંડા કરીને આમ ઢીકો મારવા જાય ને ત્યાં મારી ચામુંડા કાળી દેવ ચકલી બનીને બેઠી હતી એટલું બોલી રવા દે, રવા દે. મેં તને ચામુંડાએ એટલું બળ આપ્યું છે, ઢીકો મારીશ ને તો વાણનું પાટિયું નહીં આખું વાણ ભાંગી જઈશ. અને એમાં જે રાણી સિકાના રૂપિયા છે ને એ દરિયાના બેટમાં વ્યા જાય છે, તને નહીં મળે ને કોઈ નહીં મળે. પણ જાજા વાણના કઠોડાને પકડી અને કોટડા હામી નજર કરીને દોટ મેક. કાળા માથાનો માનવી બકરીની કાન પકડી અને જેમ ઘરમાં લઈ જાય એમ અહીંથી કઠોડો પકડીને દોટ મેક. જો તને કોટડાની ખાલે પોગાડું વાણ હોતો તો તારી સામુંડા પોગાડી દઉં. એકલો નો ખાઈ જતો, તું ખાજે અને કોઈ ગરીબ ગુરબા આવે આંખમાંથી આહુડા પડતા આવે એને ખવડાવજે. જા આજ હું તારો સમરથ ધણી હવે સામુંડા બેઠી છું. પછી માણાની પાસે બે પૈસાની મૂડી થાય ને એટલે ક્યારેક લક્ષ્મીનો પાવર એવો છે કે માતાજીને હોત ભૂલવાડી દે. કાળિયો એવા એવા સંગતિ માણસોની હારે ઉઠવા બેહવા માંડ્યો, મેં ફીલું માંડ્યું, ખોખારા ખાય, મૂછે તાદે.
અને ક્યારેક નશામાં ફૂલ થઈ જાય ને ત્યારે મુશી આમ ત્રણ થરો વળદીને એમ કે હું કાળિયો, મારું નામ પડે તો દરિયાના બેટમાં ખારવા ધ્રુજવા મંડી જાય. માતા સાઉન્ડ કે વાહ, ક્યારેક જોવું પડશે તને. એક દિવસ માતા સામુંડા મીણલના સપનાની માલિકા આવ્યા. મીણલને એટલું કીધું, મીણલ કાલનો દી ઉગે ને હું ચામુંડા કહું છું મારા કાળિયાને દરિયાની ખેપે નો જવા દઈશ. મીણલ કાચની પુતળી ઠમકે ફૂટી જાય. આહિરની દીકરી કવિ કે મારું તલકનું પૂતળું સકેલો તો નખમાં હમાય, મારું મહાજળ બિંદુ મોતી અડો તો ફૂટી જાય. આવી જેની અને કાળિયો ભીલ બાપુ મારો ને એનો બેનો એક કલર થયો. હવે મોજ જ કરવી, મેચિંગ થવું પડે ને. છતાંય કર્મે લખ્યા કીર્તિ. મીણા હું તને ચામુંડા ના પાડું છું, મારા કાળિયાને કાલે દરિયાની ખેપે નો જવા દઈશ. દિવસ આવ્યો પ્રભાતનો મોર બન્યો રાજા કરણની વેળા મારી સામુંડા બની જાય. પ્રભાતનો મોર રાજા કરણની વેળા કાળિયો ભીલ નાઈ ધોઈ માતાજી સામુંડના દીવાને ધૂપ કરી અને મીણલને એટલું કીધું, મીણલ જય માતાજી. ખાતરીઓ ખંભે મેક્યો ને ત્યાં મીણલ પોતાના ધણીના પગ કાળિયા ભીલના પકડી લીધા. સ્વામિનાથ મન માતા સામુંડા સપનામાં આવ્યા હતા, ના પાડી હતી કાળિયા ભીલને દરિયાની ખેપે નો જવા દઈશ. બાપ રવાજો, દીના કાંઈ દુકાળ નથી. માએ ના પાડી છે, પણ પછી પૈસાનો પાવર. મીણલને એટલું કીધું, તને સામુંડા ઉપર એટલો ભરોસો છે માતાજી મારી તને સપનામાં મંડી આવ્યા? મને માતાજી આવી ના પાડી જાય તો ન જાવ, કહી જાય એક બાજુ અને દરિયાના કાંઠે ઉબડ્યો જઈ અને ખંભેથી પછેડી પાછી આમ પાણીની માથે પાથરીને માલે ઉભો રહી અને મધ દરિયાની માલિમાં માતાજી સામુંડા લઈ ગયા. કારણ કે દરરોજ ઘટના બને, દરરોજ ગામમાં સ્વર આવે પછી આપણે લાકડીઓ ધોકાણ લઈને બેહી ને વાણ હતા પૈસાના જે કઈ વાણ નીકળે કાળિયો ભીલ મીંડો તો લૂંટવા, એટલે જેટલા વાણ નીકળે ને એમાં હથિયાર સાથે પછી મીંડા નીકળે. 21 વાણનો કાફલો ભેગો થયો અને ફરતો ઘેરો ગાલ્યો દરિયાના બેટની. કાળિયો ભીલ આકાશમાં નજર કરે પણ માથી ઉપરવટ થઈને ગયેલો ને તેથી માતા સામુંડા નો ગયો. ખારવાએ વાણને લગારવાના રાંઢવા હતા ને એના ગાળિયા કરી કરીને શેટે ઘા કરી આઈને ક્યાંથી નાખે, ઓલી ક્યાંથી નાખે. 21 વાણની માલમાંથી 21 રાંઢવેથી કસકાવીને કાળિયા ભીલને બંધન કર્યો. ડહડીને લઈ ગયા એને વિલાયતની જેલમાં. હાથમાં હાથકડી પગની માલિપા બેડીઓ, ઢીસણની માલિપા જે ઢાંકણી આવે એની હોહરવા સાઈડીઓથી સાર પાડી દીધા. અને વિલાયતનો જે ગુનેગાર બને, વિલાયતનો જે સિમ્બોલ આવે પૂતળી ગરમ કરી અને કપાળની માલિપા ડામ દીધો. માણા જીવે ત્યાં સુધી ઓળખીએ કે આ વિલાયતનો ગુનેગાર છે. કાળી કોટડીની માલિપા જેમ પૂળો ફગાવે એમ ફગાવીને કાળિયા ભીલને પૂરી દીધો. આ બાજુ મારી ચામુંડાની વાત રાખવી, મારવાડની માલિપાથી કી ગો રાવણ નીકળ્યો એને ગોતવા. જહા ભીલની વાંઢનો વાવડ લેતા લેતા
રાવળ આવ્યો ગોહિલ વાડના ગામડે મવાની બજારની માલિકા ગીગો રાવણ ખંભે ડાકનો કોથળો રહી ગયો છે અને વાંઢના વાવડ પૂછતો પૂછતો મવાની બજારની માલિકા આવ્યો. માણસોએ એટલું કીધું કે બાપ આ દિશે પોતે જહો વાંઢ લઈને ગયો તો, પણ મવાની બજારની માલિકા આવી અને કોઈ પણ આપણે અજાણ્યા હોય ને કોઈ ગામની માલિકા કોઈ વ્યક્તિને ગોતવો હોય તો કાં તો એક કરિયાણાની દુકાન વાળાને પૂછવું અને કાં તો પાણી ના આરે કોઈ પાણી ભરતી બહેનો ને પૂછવું. અને ત્યારે ગીગા રાવળે એક વાણિયાની હાટે જઈને કીધું ભાઈ કોઈ જહા નામનો એક ભીલ હતો, પરદેશી માનવી ઠેઠ મારવાડની માલિપાથી આ બાજુ વાંઢીને લઈને આવ્યા હતા. ઈ જો કદાચ તમારી દુકાને હટાણું કરવા આવતો હોય અને તમે ઓળખતા હોય તો મને એના વાવડ દેશો. અને ત્યારે વાણીએ પૂછ્યું કે હતો કેવો એ તમે અમને કહેશો. અહીં તો ઘણા હજારો માણસો આવે છે, પણ એની કઈક એંધાણી કઈક નિશાન આપો તો તમને કહું કે આ અમારો ગ્રાહક છે, અહીં આવે છે કે નથી આવતો. અને તેદી ગીગા રાવળ નો થઈ ગયું બાકી આવ્યા રાતના 1 વાગે બેઠી ની આદિન જો આ રાગ કરો એકવાર ગીગે જગાડી દીન ભલા માણસ જો હવે આપણે જઈને રાગ કરવી નો જાગે તો પછી ધરતી રાહ તાળવાઈ જાય. આ મારી ચામુંડા રાવળ કે હું સૌ દુબળો એ માડી ગયા હું એને ગોતું સાવંડ ગામો ગા. એ હાટ વાણીએ આંગળી ચીંધીને ગીગા રાવળ ને એટલું કીધું કે દેવ અહીંયા તો ઘણા માણસો આવતા હોય, તમે કયો એવાય ઘણા આવતા હોય, પણ કયા ગામનો આવતો ને ક્યાં જાતો એ ખરી ખાતરી કરવી હોય ને તો સામે તો એક ડોશીમાં પાણીની પરબ બાંધીને બેઠા ત્યાં જાઓ, ત્યાં બધાનો વિહામો છે. 12 ગામના માણસો આવે ને ત્યાં જઈ પાણી પીને ત્યાં બેહતા હતા. અને ડોશીમાં કોઈ જાણ્યા અજાણ્યા માણસો આવે ને ડોશી અમારા બોલકા બહુ છે, ગમે એની યારે ભળી જાય વાતોમાં અને ઓળખાને પૂછી લે ત્યાં જાઓ. ગરજ ને અકલ નો હોય ખભે કોથળો અને ગીગો ન્યાસ ગયો જય ડોશીમાને જય માતાજી કરી અને પરબે પહેલા તો પાણી પીધું અને પછી એ પ્રભ બાંધીને બેઠેલી ડોશીને એટલું કીધું કે માડી કોઈ મારવાડના પોશાક પહેરેલો માનવી અહીં ક્યારે આવતો તો તમે એને ઓળખો છો? ઓહો પણ ત્યારે મોઢામાં દાંત નહીં હોય અને એ વખતે આ સોગઠા બનાવવાની સિસ્ટમ નથી. હા એ વખતે ગયા હવે ત્યારે આવા ડોક્ટર જ નતા, ખેવા વાળા હતા પણ નાખવા વાળા નતા. કોઈને દુખતું હોય તો શિવણીઓ દોરો ઘોડા કાઢી મારીને આંચકો મારે નીકળી જાય, પણ ફિટ કરવા વાળા નતા. અને ડોશીમાં એ કીધું કે માણસ અહીંયા આવતો તો એક મારવાડી કપડા પહેરીને. ગીગો કે હતો કેવો મને કયો છો? અને તેથી ડોશીમાં બોલ્યા ને